નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ભણશું આજે ધોરણ 11 કોમર્સના પાઠ 1 છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને એનું કાર્યક્ષેત્ર. એમાં આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિમાં જોઈએ તો મુખ્ય 3 પ્રકાર પડે છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાંનો પહેલો પ્રકાર છે ધંધો. એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે, જેની આપણે વ્યાખ્યા જોઈએ. પ્રોફેસર દીક્ષિના મતે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. હવે આપણે જોઈએ ધંધાની લાક્ષણિકતાઓ. ધંધાની લાક્ષણિકતાઓમાં પહેલું જોઈએ નફાનો હેતુ. તો આપણે સૌપ્રથમ જોઈએ કે ધંધાનો મૂળભૂત હેતુ છે આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધાનું અસ્તિત્વ આપણે ચાલુ રાખવું હોય તો એના માટે પણ નફો અનિવાર્ય છે. વસ્તુની પડતર કિંમત કરતાં પણ વધુ કિંમતે વેચવામાં આવે તો એને નફો કહેવાય. જે વસ્તુની પડતર કિંમત હોય એના કરતાં આપણે એને વધુ કિંમતે વેચીએ તો એને શું કહેવાય? આપણે નફો. નફો છે એ ધંધાની કાર્યક્ષમતા એ નફાના માપદંડથી કરવામાં આવે છે. નફો છે એ ધંધાની જીવાદોરી છે. હવે આપણે જોઈએ એના પછી વસ્તુ અને સેવાનો વિનિમય. તો કે વસ્તુ અને સેવાનું આપણે ઉત્પાદન કરી અથવા એને ખરીદી કરી એનું વેચાણ કરવામાં આવે ને એને વસ્તુ કે સેવાનો વિનિમય થયો કહેવાય. આપણે વસ્તુ કે સેવાને પહેલાં આપણે એનું ઉત્પાદન કરીએ, પછી આપણે એનું ખરીદી કરીએ, ઉત્પાદન કરીએ અથવા તો એનું ખરીદી કરીએ, પછી આપણે ખરીદીને પછી આપણે એને વેચાણ કરીએ, એ વસ્તુ અને સેવાનો વિનિમય થયો કહેવાય. વિનિમય એટલે આપ-લે. આમ ધંધામાં વસ્તુ કે સેવાનો વિનિમય સંકળાયેલો છે. હવે ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, આ બધા છે એ ધંધાના જોખમ છે. ગ્રાહકોની પસંદગી, રુચિ કે ટેવમાં ફેરફાર થાય, આ બધા માનવ સર્જિત જોખમ છે. પછી ધરતીકંપ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, દુષ્કાળ એ કુદરતી જોખમ છે. તુષ્ટિગુણનું સર્જન. તો કે ચીજવસ્તુઓ કે સેવાઓ દ્વારા વપરાશ કરનારને જે સંતોષ પ્રાપ્ત થાય તેને તુષ્ટિગુણ કહે છે. સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે તુષ્ટિગુણનું સર્જન થાય છે. એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓની ફેરબદલી કરીને સ્થળ તુષ્ટિગુણનું સર્જન થાય છે. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાત સમયે પૂરો પાડવામાં આવે તેને સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. હવે એના પછીનો 5મો પોઈન્ટ છે પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં થતી પ્રવૃત્તિ એ સતત ચાલુ રહેતી હોય છે. ધંધો એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. એના પછીનો 6થો પોઈન્ટ છે નાણાંની જરૂરિયાત. ધંધાકીય પ્રવૃત્તિમાં શરૂઆતથી માંડીને અંત સુધી નાણાંની જરૂર પડે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. એના પછી એનો લાસ્ટ અને 7મો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ. ધંધો છે એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે.